નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનના 13મા પાઠના પ્રથમ તાસની અંદર આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનોનું હું હાર્દિક સ્વાગત કરું છું. પાઠનું નામ છે સામાજિક વિજ્ઞાનમાં 13મો પાઠ ભારત, સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 1. સામાજિક વિજ્ઞાનમાં ધોરણ 9 નો પાઠ છે ભારત, સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 1. તો આજે આપણે ભણવાનું છે ભારતનું સ્થાન પૃથ્વી ઉપર કઈ જગ્યાએ આવેલું છે, ભારતની ભૂસ્તરીય રચના કેવી છે અને ભારત કેવું ભૂપૃષ્ઠ ધરાવે છે એ વિશેની માહિતી આપણે આ તાસની અંદર મેળવવાની છે. તમારે બધાએ ટેક્સ્ટ બુક તમારી સામે રાખવાની છે અને નોટ અને પેન પણ તમારી સાથે જ રાખવાની છે. તો ધ્યાન આપજો બધા. વિશ્વના દેશોમાં ભારત આગવું સ્થાન ધરાવે છે. એ આપણે જ્યારે પહેલો પાઠ ભણ્યા ત્યારે આપણને થોડી ઘણી માહિતી મેળવી કે ભારત છે એના આર્થિક સમૃદ્ધિને લીધે, સાંસ્કૃતિક વારસાને લીધે અને અલગ અલગ પરિબળોના પરિણામે કુદરતી વારસો છે ધરાવે છે. એટલા માટે થઈ અને ભારતનું સ્થાન કેવું છે, બહુ વિશેષ છે. ભારતનું સ્થાન આગવું છે. ભારત એક વિશાળ દેશ છે અને ભારતની જે સંસ્કૃતિ છે પ્રાચીનતમ સંસ્કૃતિ છે. એ પણ આપણે છે ભણ્યા. ભારત છે એ આમ તો આર્ય સભ્યતામાંથી આર્ય લોકો દ્વારા જેની સંસ્કૃતિનું નિર્માણ થયું છે એવો ભારત દેશ એ પ્રાચીનતમ સંસ્કૃતિ ધરાવે છે. અને આપણો ભારત દેશ છે એ વિશ્વની સૌથી મોટામાં મોટી લોકશાહી ધરાવતો દેશ છે. ઘણા બધા દેશોમાં લોકશાહી શાસન છે, પણ વિશ્વની અંદર વધારેમાં વધારે મોટામાં મોટી લોકશાહી ધરાવતો કોઈ દેશ હોય તો તે દેશ છે ભારત. ભારતની સંસ્કૃતિની સમન્વયકારી ભાવ નહીં, કોઈ પણ ધર્મ, જાતિ કે પ્રજાને તરસોડી નથી, પણ દરેકને માટે તેમણે દ્વાર ખુલ્લા રાખી અને લોકોને આવકાર્યા છે. નહીતર તો આપણે પહેલા પાઠમાં જોયું હતું કે દરેકે દરેક પ્રજા જે પ્રજા ભારતમાં આવી છે એ પ્રજાએ ભારતને છે એ લૂંટવાનો પ્રયત્ન કર્યો છે. આર્થિક રીતે ભારતને તોડી પાડવા માટેનો પ્રયત્ન કર્યો છે. ભારતમાં આવેલી વિદેશી પ્રજાઓ વિશેની માહિતી આપણે મેળવી. અંગ્રેજો આવ્યા, ફ્રેન્ચો આવ્યા, પોર્ટુગીઝો આવ્યા, ડચ લોકો આવ્યા, બધા લોકો આવ્યા, પણ દરેકે શું કર્યું તો ભાઈ ભારતને આર્થિક રીતે તોડી પાડવાના પ્રયત્નો કર્યા. ભારતમાં દરેકે દરેક વિદેશી પ્રજાએ પોતાના વેપારી મથકો સ્થાપી અને ભારતની જે સમૃદ્ધિ છે, ભારતનું જે નાણું છે એ ભારતના ભોગે એને પોતાના દેશને સમૃદ્ધ બનાવવાની નીતિ અપનાવી છે. છતાં પણ ભારતે છે એ ભારતની ધરતીએ કોઈને તરસોડ્યા નથી. ભારતની ધરતીએ કોઈને તરસોડ્યા નથી, મતલબ બધાને આવકાર્યા છે. બધાને આવકાર આપ્યો છે. અહીંની સંસ્કૃતિએ આવકાર આપ્યો છે. આમ સર્વ ધર્મ, પ્રજા અને જાતિ પ્રત્યે સમભાવ એ ભારતની આગવી લાક્ષણિકતા છે. દરેકે દરેક જાતિ પ્રત્યે, દરેકે દરેક ધર્મ પ્રત્યે આદર અને માનભર્યું વાતાવરણ ભારતમાં રહ્યું છે. એટલે જ દરેકે દરેક પ્રજા અહીંયા આગળ આવી છે. તો સર્વ ધર્મ સમભાવની જે ભાવના છે એ ભારતની એક આગવી લાક્ષણિકતા રહેલી છે. માટે જ ભારતની અંદર સંસ્કૃતિનો સમન્વય થયો છે. દરેકે દરેક સંસ્કૃતિનો સમન્વય ભારતની આ ધરતી ઉપર થયો છે. એટલા માટે કહ્યું છે કે ભાઈ ભારત છે એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. જે વિદેશી પ્રજાઓ આવી છે અહીંયા આગળ ભારતમાં, એ દરેકે દરેક પ્રજાએ અહીંયા પોતપોતાની સંસ્કૃતિ આપી અને એ ભારતના લોકોએ સ્વીકારી છે અને એ સંસ્કૃતિને અપનાવી પણ છે. એટલા માટે કહી શકાય કે ભારત છે એની અંદર વિવિધ સંસ્કૃતિઓનો સમન્વય થયો છે. કુદરતી અને માનવ સર્જિત અનેક આપત્તિઓ આવી હોવા છતાં ભારતે પોતાની પ્રગતિ અને વિકાસ અવિરતપણે ચાલુ રાખ્યા છે. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં ભૌગોલિક પરિસ્થિતિએ પણ વિશેષ મહત્વ, વિશેષ ફાળો આપ્યો છે.
ભારતની અંદર જે સંસ્કૃતિનું નિર્માણ થયું છે, ભારતની અંદર કેટલી બધી આપત્તિઓ આવી છે, માનવ સર્જિત આપત્તિઓ, કુદરતી આપત્તિઓ આવી છે, પણ છતાંય ભારતે પોતાની આગવી વિશેષતા જાળવી રાખી છે. એનું કારણ છે ભારતની ભૌગોલિક પરિસ્થિતિ, ભારતનું પૃથ્વી પર સ્થાન, ભારતનું એશિયા ખંડમાં સ્થાન અને ભારતમાં રહેલી આબોહવા, ભારતમાં રહેલું વાતાવરણ. તો એ બધી બાબતોને આધારે છે એ ભારતે પોતાની વિશેષતા છે એ જાળવી રાખી છે. તો આ છે પાઠની પ્રસ્તાવના. આપણે જોયું ભારત છે એક સમૃદ્ધ દેશ હતો. દરેકે દરેક વિદેશી પ્રજા અહીંયા આગળ આવી વેપાર કરવાને બાને અને ભારતે એને સ્વીકારી છે. ભારતે શું કર્યું છે? એને સ્વીકારી છે. એટલા માટે ભારતની અંદર છે એ આવેલી વિવિધ વિદેશી પ્રજાઓ દ્વારા જે સંસ્કૃતિઓ આપવામાં આવી છે એ સંસ્કૃતિઓનો સમન્વય પણ ભારતની અંદર થયો છે. હવે આપણે મૂળ જે પાઠ ભણવાનો છે ભારતનું સ્થાન, ભારતની ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ વિશેની માહિતી મેળવવાની છે. તો સૌથી પહેલા આપણે ભણવાનું છે ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર. ભારત સ્થાન, કદ અને વિસ્તાર. ભારત સ્થાન, કદ અને વિસ્તાર વિશેની માહિતી આપણે સૌથી પહેલા મેળવીએ. સ્થાન, કદ અને વિસ્તાર. અહીંયા ધ્યાન આપજો બધા. ખાસ તમારે છે ટેક્સ્ટબુકમાં પણ અને સાથે સાથે આ વિડીયોમાં પણ વધારે કાળજીપૂર્વક ધ્યાન આપવાનું છે. હું એવી આશા રાખું છું કે તમે બધા જે આ વિડીયોના માધ્યમ દ્વારા ભણેલા જે કાંઈ વિષયો હોય, જે કાંઈ પાઠ હોય, જેટલા લેક્ચર તમે બધા ભણો છો એ બધા છે સંપૂર્ણપણે સમજશો અને મહેનત છે પુષ્કળ પ્રમાણમાં કરશો. કોરોના વાયરસના લીધે થઈને ક્યારે શિક્ષણ કાર્ય શરૂ થઈ શકે ક્લાસરૂમમાં એ અત્યારથી કહી શકાય તેમ છે નહીં. એટલે આપણે આ વિડીયોના માધ્યમથી જ ભણવાનું છે. ત્યારે એક માનસિક રીતે તૈયારી બાંધી લેવાની છે, તૈયારી કરી લેવાની છે કે હવે આપણે વિડીયોના માધ્યમ વડે જ શ્રેષ્ઠ શિક્ષણ કાર્ય છે પ્રાપ્ત કરીશું અને સંપૂર્ણપણે એમાં ધ્યાન આપીશું. તો હવે આવો વિદ્યાર્થી ભાઈઓ બહેનો આપણે ભણીએ ભારતનું સ્થાન, કદ અને તેનો વિસ્તાર. ભૌગોલિક દ્રષ્ટિએ ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો દેશ છે. હવે તમારે વિડીયોમાં ખાસ ધ્યાન આપવાનું છે. થોડી વખત તમારે છે પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપવાનું નથી. અહીંયા આગળ ખાસ ધ્યાન આપજો. હવે જો અહીંયા આગળ આપણે પૃથ્વીનો ગોળો છે એ દોર્યો છે. અહીંયા આગળ આપણે પૃથ્વીનો ગોળો છે એ દોર્યો છે. હવે તમે જો થોડીક તમને માહિતી છે પૃથ્વીના ગોળામાં આપી દઉં. પૃથ્વીના ગોળાના એક સરખા બે ભાગ છે કરવામાં આવ્યા છે. કેટલા ભાગ કરવામાં આવ્યા છે? બે ભાગ. આ ઉપરનો ભાગ, આ નીચેનો ભાગ. જોઈ શકો છો બધા? આ પૃથ્વીના ગોળાનો ઉપરનો ભાગ છે, આ નીચેનો ભાગ છે. અહીંયા આગળ દિશા સૂચન પણ કરેલું છે. જો ઉત્તર દિશા, દક્ષિણ દિશા, પશ્ચિમ દિશા અને પૂર્વ દિશા. ગોળા પર દિશા સૂચન પણ કરેલું છે. તમે જોઈ શકો છો. ખાસ ઉપરનો ભાગ ઉત્તર ભાગ, નીચે દક્ષિણ દિશા, પશ્ચિમ દિશા અને પૂર્વ દિશા. હવે જોઈએ પૃથ્વીના ગોળાને બે ગોળાર્ધમાં વહેંચવામાં આવેલ છે. ઉપરનો જે ભાગ છે એ ઉત્તર ગોળાર્ધ છે. શું છે? ઉત્તર ગોળાર્ધ. અહીંયા આગળ આપણે લખી નાખીએ કે ભાઈ આ આખો ભાગ છે કેવો છે? ઉત્તર ગોળાર્ધ. આખો જે ભાગ છે ઉત્તર ગોળાર્ધ છે. જ્યારે નીચેનો ભાગ છે એ છે દક્ષિણ ગોળાર્ધ. કયો ભાગ છે? દક્ષિણ ગોળાર્ધ. ઉપરનો ભાગ. હવે ઉપરના ભાગની જગ્યાએ એક બીજી સમજૂતી આપી દઉં કે પૃથ્વીના ગોળાના ભાગને જે બે વિભાગમાં વિભાજન કરતી જે રેખા છે એ છે વિષુવવૃત્ત. પૃથ્વીના ગોળાને હજી થોડો ડીપમાં જાઓ, આમ જુઓ ને તો પૃથ્વીના ગોળા પર આવી કોઈ રેખા નથી દોરેલી, પણ કાલ્પનિક રેખાઓ પૃથ્વી ઉપર રહેલા સ્થળો વચ્ચેના અંતર,
એની આબોહવા, એનું વાતાવરણ, એનું તાપમાન નક્કી કરવા માટે થઈ અને પૃથ્વીને સમજવા માટે થઈ અને પૃથ્વીના ગોળા પર આડી અને ઊભી કાલ્પનિક રેખાઓ દોરવામાં આવેલી છે. આડી અને ઊભી કાલ્પનિક રેખાઓ દોરવામાં આવેલી છે. એમાં જે આડી કાલ્પનિક રેખા છે, આડી કાલ્પનિક રેખા, એને કીધું છે અક્ષાંશ. અક્ષાંશ. અને જે ઊભી કાલ્પનિક રેખા છે એને કીધું છે રેખાંશ. જે આડી કાલ્પનિક રેખા છે એટલે કે આડી રેખા 1 2 3 5 એવી જે આડી કાલ્પનિક રેખા છે શું છે? અક્ષાંશ. ઊભી કાલ્પનિક રેખા અહીં આપણે દોરેલી છે, પૃથ્વીના ગોળા પર દોરેલી છે, તો ઊભી જે કાલ્પનિક રેખા છે એને શું કીધું છે? રેખાંશ. ફરી વખત કહું છું, આવી કોઈ રેખા દોરેલી નથી, લીટીઓ દોરેલી પૃથ્વીના ગોળા પર નથી, પણ વિવિધ સ્થળો, પૃથ્વી પર આવેલા વિવિધ સ્થળોને સમજવા માટે, એના વચ્ચેનું અંતર નક્કી કરવા માટે, એની ભૌગોલિક પરિસ્થિતિને સમજવા માટે થઈ અને આવી રેખાઓ દોરેલી છે. કાલ્પનિક રેખાઓ આપણે સમજવા માટે દોરીએ છીએ. તો જે આડી કાલ્પનિક રેખા છે એ છે અક્ષાંશ વૃત્ત અને ઊભી કાલ્પનિક રેખા છે એ છે રેખાંશ. કુલ અક્ષાંશ છે, અક્ષાંશ એ છે 181 અને કુલ રેખાંશ છે એ છે 360. અક્ષાંશ વૃત્તોની સંખ્યા કેટલી? 181. આવો અહીંયા પૃથ્વીના ગોળામાં સમજી લઈએ. જો અહીંયા આગળ કેટલો વિષુવવૃત્ત પસાર થાય છે? મોટા મોટું અક્ષાંશ વૃત્ત એટલે કે પૃથ્વીના ભાગ કરતું, પૃથ્વીની મધ્યમાંથી પસાર થતું મોટામાં મોટું વૃત્ત અક્ષાંશ વૃત્ત એટલે વિષુવવૃત્ત. પૃથ્વીના ગોળાના બે સરખા ભાગ કરતું, પૃથ્વીની મધ્યમાંથી પસાર થતું મોટામાં મોટું અક્ષાંશ વૃત્ત એટલે વિષુવવૃત્ત. અને એ વિષુવવૃત્ત છે એ પૃથ્વીને ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ એમ બે ભાગમાં વહેંચી દેશે. અહીંયા ધ્યાન આપજો, ખાસ તમે સમજી લેજો, આ તમારે છે એ દરેકે દરેક ભૂગોળ ભણવામાં મદદરૂપ થશે, સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ મદદરૂપ થશે. તો યાદ રાખો, પૃથ્વીના ગોળાના બે સરખા ભાગ કરતું, પૃથ્વીની મધ્યમાંથી પસાર થતું મોટામાં મોટું અક્ષાંશ વૃત્ત એટલે એ વિષુવવૃત્ત. અને એ વિષુવવૃત્તને નામ આપ્યું છે 0 ડિગ્રી. શું નામ આપ્યું છે? 0 ડિગ્રી. તો હવે 0 ડિગ્રી એ એક અક્ષાંશ વૃત્ત. ઉપરના ભાગમાં 90 આવા આડા અક્ષાંશ વૃત્તો આવેલા છે. કેટલા? 90. દક્ષિણ ગોળાર્ધમાં પણ આવા 90 આડા અક્ષાંશ વૃત્ત આવેલા છે. 90 + 90 180 અને પૃથ્વીની મધ્યમાંથી પસાર થતું 0 ડિગ્રી અક્ષાંશ વૃત્ત એ 1 એટલે 181. તો અક્ષાંશ વૃત્તોની સંખ્યા કેટલી છે? 181. યાદ રહી છે બધાને? સમજાય છે? ફરી વખત બોલું છું, પૃથ્વીના ગોળાના બે ભાગ કરે છે વિષુવવૃત્ત નામનું અક્ષાંશ વૃત્ત અને એ છે 0 ડિગ્રી એ 1. ઉપરના 90 અક્ષાંશ વૃત્તો ઉત્તર ગોળાર્ધના, 90 અક્ષાંશ વૃત્તો દક્ષિણ ગોળાર્ધના, કુલ મળીને થયા 180 અને એક વચ્ચેનું વિષુવવૃત્ત એટલે 181. એવી રીતે ઊભી કાલ્પનિક રેખા એટલે કે રેખાંશ. ઊભી કાલ્પનિક રેખા એટલે શું થાય? રેખાંશ. તો જુઓ તમે, આ જે રેખાંશો છે એ ઊભી કાલ્પનિક રેખા છે એ છે 360. કેટલા છે? 360. અહીંયા આગળ છે તમે વિષુવવૃત્ત એની ગણતરી છે એ ગમે રીતે કુલ ટોટલ છે એ ગોળ મળી આખા પૃથ્વીના, આપણે પૃથ્વીનો એક ભાગ દોર્યો છે, આપણી સામે દેખાય ઈ ભાગ, પાછળનો ભાગ પણ પૃથ્વીનો હશે,
તો આખી પૃથ્વીને જો અહીંયા આગળ એક તમને છે સમજૂતી આપું, આપણે છે બરાબર એ અહીંયા આગળ ભારત દેશ, ઓકે, આપણે સામેનો ભાગ દોર્યો છે પૃથ્વીના ગોળામાં, આ આપણે છે શું દોર્યું છે, આપણો સામેનો ભાગ દોર્યો છે ને, તો આની પાછળનો ભાગ પણ કંઈક છે હે ને, આગળનો ભાગ, આ પૃથ્વીની પાછળનો ભાગ બરોબર, તો આપણે જે આગળનો ભાગ દોર્યો છે, તો આવી રીતે જે ઊભી કાલ્પનિક રેખાઓ જે છે એ કેટલી છે 360, આડી કાલ્પનિક રેખા છે એ કેટલી છે 181, ઊભી કાલ્પનિક રેખા એટલે કે રેખાંશ વૃત્ત, આડી કાલ્પનિક રેખા એટલે કે અક્ષાંશ વૃત્ત, યાદ રાખજો ખાસ. જોઈએ અક્ષાંશ રેખાંશ વિશેની ખ્યાલ મેળવી હતી. પૃથ્વીના ગોળાનું દિશા સૂચન ગમે તે નકશાનો ખબર હોય છે, ઉપર છે એ ઉત્તર, નીચે દક્ષિણ, આ બાજુ પશ્ચિમ અને પૂર્વ, યાદ રાખજો તમે ખાસ. હવે આપણે આગળ જોઈએ ભારતનું કદ, આ તમને ખ્યાલ છે આવી ગયો છે અક્ષાંશ રેખાંશ વૃત્ત. બીજો કહી દો વિષુવવૃત્તથી ઉપર આવેલું વૃત્ત એટલે કર્કવૃત્ત, વિષુવવૃત્તથી નીચે આવેલું વૃત્ત એટલે મકરવૃત્ત, 23.5 ડિગ્રી, અહીંયા આગળ 0 ડિગ્રી વિષુવવૃત્ત છે ખરું, ત્યાંથી 23.5 ડિગ્રી તમે ચાલો એટલે જે અક્ષાંશ આવે છે એ અક્ષાંશ છે કર્કવૃત્ત. વિષુવવૃત્તથી નીચે 23.5 ડિગ્રી તમે નીચે ચાલો એટલે જે વૃત્ત આવે એ વૃત્ત છે મકરવૃત્ત. સમજાય છે તમને બધાને? નથી સમજાતું હે? તો ફરી વખત બોલું છું, વિષુવવૃત્ત થી ઉપર તમે 23.5 ડિગ્રી ચાલો એટલે કર્કવૃત્ત આવે, અને વિષુવવૃત્ત થી નીચે તમે 23.5 ડિગ્રી ચાલો એટલે મકરવૃત્ત આવે છે. જોઈએ આગળ. હવે અહીંયા આગળ આપણે છે એ ભણી ટેક્સ્ટ બુકમાં ભણી. ભૌગોલિક દૃષ્ટિએ ભારત છે એ ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે, તો સમજાઈ ગયો આપણને. આ ઉત્તર ગોળાર્ધ, આ દક્ષિણ ગોળાર્ધ, પૃથ્વીના ગોળાનો ઉપરનો ભાગ એટલે ઉત્તર ગોળાર્ધ, નીચેનો ભાગ એટલે દક્ષિણ ગોળાર્ધ. તો પૃથ્વી ક્યાં આવેલી છે? ઉત્તર ગોળાર્ધમાં આવેલી. ભારત ક્યાં આવેલું છે? ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે પૃથ્વીમાં. નેક્સ્ટ જોઈએ, તે એશિયા ખંડના દક્ષિણ ભાગમાં વિસ્તરેલો છે. તે એશિયા ખંડના દક્ષિણ ભાગમાં વિસ્તરેલો છે. હું તમને છે એશિયા ખંડનો મેપ છે એ બતાવું. દુનિયાનો રાજકીય નકશો છે એના વિશેની માહિતી આપણે મેળવીએ. આ ધ્યાન આપજો ખાસ. જો આ ભારતનો નકશો છે, થોડોક પ્રકાશ તમને આવશે પણ છતાંય તમે માત્ર સમજો. હવે આગળ છે એશિયા ખંડ છે. શું છે? આ એશિયા ખંડ છે બરાબર. તો આ એશિયા ખંડનો દક્ષિણ ભાગ છે. આ આખો આપણો એશિયા ખંડ છે. એશિયા ખંડના દક્ષિણ ભાગમાં ભારત અહીંયા આગળ આવેલું છે. ભારતની દક્ષિણે કયો મહાસાગર છે? હિન્દ મહાસાગર. એ આપણે ભણવાનું છે. પણ આ જે એશિયા ખંડ છે એના દક્ષિણ ભાગમાં, જ્યારે પૃથ્વીના ગોળામાં ઉત્તર ગોળાર્ધમાં, સમજાય છે બાળકો તમને? પૃથ્વીનો જે ગોળો છે એના ઉત્તર ભાગમાં, ઉત્તર ગોળાર્ધમાં ભારત આવેલું છે, જ્યારે એશિયા ખંડની અંદર દક્ષિણ ગોળાર્ધમાં ભારત આવેલું છે. કયા ગોળાર્ધમાં? દક્ષિણ ગોળાર્ધમાં ભારત છે આવેલું છે. આપણે જે આગળ જોઈએ તો જો નેક્સ્ટ મુદ્દો છે કે ભાઈ ભારત છે એ એશિયા ખંડમાં દક્ષિણ ગોળાર્ધમાં આવેલો છે અને પૃથ્વીના ગોળામાં ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. ભારતના મુખ્ય ભૂમિખંડનો વ્યાપ 8.4 ડિગ્રી થી 37.6 ઉત્તર અક્ષાંશ. હવે તમે રેખાંશ અને અક્ષાંશ વિશેની માહિતી યાદ રાખી લો. ભૂઈ ના પૂછું, તમારે બધાએ નોંધ કરી લેવાની છે. આની કુલ અક્ષાંશ વૃત્તો 181. અક્ષાંશ વૃત્તો એટલે કે પૃથ્વીના પર દોરેલી આડી કાલ્પનિક રેખા. રેખાંશ વૃત્તોની સંખ્યા 360. રેખાંશ વૃત્તો એટલે ઊભી, પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી કાલ્પનિક રેખા. હવે આપણે જોઈએ ભારતનું સ્થાન કેટલા અક્ષાંશ વૃત્ત અને કેટલા રેખાંશ વૃત્ત વચ્ચે આવેલું છે તે. પહેલો મુદ્દો આપણે શું જોવાનું છે?
ભારતનું સ્થાન, અહીં આગળ લખું છું સ્થાન. પછીનો મુદ્દો લખીએ અક્ષાંશ વૃત્તો. અને રેખાંશ વૃત્ત. કેટલા અક્ષાંશ વૃત્તો એને કેટલા રેખાંશ વૃત્તો વચ્ચે ભારત દેશ આવેલો છે તો જોઈએ. 8.4 ડિગ્રી થી પોઈન્ટ છે ને પાછળ લખ્યું 8.4 ડિગ્રી થી ઉત્તર અક્ષાંશ થી 37 ડિગ્રી 6 ઉત્તર અક્ષાંશ એટલે ઉત્તર અક્ષાંશ. તો ભારતનું સ્થાન અક્ષાંશ વૃત્તોમાં કેટલું છે તો 8.4 ડિગ્રી થી 37.6 ડિગ્રી ઉત્તર અક્ષાંશ વચ્ચે. તો અહીંયા આગળ નકશામાં થોડું ધ્યાન આપો, પૃથ્વીના ગોળા પર થોડું ધ્યાન આપો. અહીંયા આગળ કયું વૃત્ત છે વિષુવવૃત્ત 0, પછી 1, પછી 2, 3, 4, 5, 6, 7. તો અહીંયા આગળ શરૂ થશે 8 ડિગ્રી. કેટલું 8 ડિગ્રી. કેટલું થયું 8 ડિગ્રી નામનું અક્ષાંશ વૃત્ત અહીંથી શરૂ થાય છે થી લઈ અને અહીંયા આગળ 37.6 ડિગ્રી 37.6 ડિગ્રી. જો અહીંયા આગળ વચ્ચે 23.5 કર્કવૃત્ત આવ્યું છે હો, અહીંયા આગળ 23.5 ડિગ્રી કર્કવૃત્ત આવ્યું છે, એના ઉપર 37.6 ડિગ્રી સુધી. તો ભારતનું સ્થાન અક્ષાંશ વૃત્તોમાં જોઈએ તો 8.4 ડિગ્રી થી લઈ અને ઉત્તર અક્ષાંશ તરફ આગળ વધતા 37.6 ડિગ્રી અક્ષાંશ વૃત્ત પર ભારતનું સ્થાન આવેલું છે. તો અક્ષાંશ વૃત્તોમાં 8.4 ઉત્તર અક્ષાંશ થી 37.6 ઉત્તર અક્ષાંશ સુધી. હવે રેખાંશ વૃત્તોમાં જોઈએ 68.5 પૂર્વ રેખાંશ થી 68.5 પૂર્વ રેખાંશ થી 97.25 પૂર્વ રેખાંશ. તો અહીંયા આગળ આપણે જોવાનું છે અહીંયા આ પૂર્વ રેખાંશ થી બરાબર. તો અહીંયા આગળ છે 68.5 પૂર્વ રેખાંશ. કેવું 68.5 ડિગ્રી પૂર્વ રેખાંશ. એક મિનિટ, સોરી મિસ્ટેક છે થોડી, ફરી વખત કહું છું. અહીંથી લઈએ 68.5 થી અહીંયા છે કેટલું છે 68.5 થી અહીંયા આગળ છે 97.25 પૂર્વ રેખાંશ. સમજાય છે? થોડીક મિસ્ટેક પડી છે અહીંયા આગળ નહીં પણ અહીંયા આવશે જોઈએ. તો જો તમે 68.5 પૂર્વ રેખાંશ થી 97.25 પૂર્વ રેખાંશ. ફરી વખત સમજાવું તો અક્ષાંશ વૃત્ત કેટલા તો અક્ષાંશ વૃત્ત એટલે કે અહીંયા આગળ અક્ષાંશ વૃત્ત 8.4 ડિગ્રી થી 37.6 ડિગ્રી આ અક્ષાંશ વૃત્તો વચ્ચે ભારતનું સ્થાન. રેખાંશ વૃત્તોમાં 68.5 થી લઈ અને 97.25 પૂર્વ રેખાંશ. આ બાજુ કઈ દિશા છે પૂર્વ દિશા, આ પૂર્વ દિશા, તો એ બાજુ બરાબર. તો એ રીતના રેખાંશ વૃત્તો. તો કુલ અક્ષાંશ વૃત્તો થશે 30 જેવા અને કુલ રેખાંશ વૃત્તો થશે 30. કેટલા 30. તો ભારતનો અક્ષાંશીય અને રેખાંશી વિસ્તાર 30 ડિગ્રી થશે. જોઈએ આગળ. હવે તો ભારત છે બરોબર 8.4 ડિગ્રી થી 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્ત અને 68.5 પૂર્વ રેખાંશ થી 97.25
પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે. એનું અક્ષાંશીય અને રેખાંશીય સ્થાન છે. આગળ જોઈએ, ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે જે 23.30 ડિગ્રી અથવા 23.5 ડિગ્રી છે. આ ધ્યાન આપો. હવે ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? તો ભાઈ કર્કવૃત્ત. ભારતની મધ્યમાંથી બરોબર ભારતના બે ભાગ કરે છે કર્કવૃત્ત. જેવી રીતે વિષુવવૃત્ત પૃથ્વીના ગોળાના બે ભાગ કરે છે, જેવી રીતે વિષુવવૃત્ત છે પૃથ્વીની મધ્યમાંથી પસાર થાય છે, પૃથ્વીના ગોળાની મધ્યમાંથી તે બે ભાગ કરે છે પૃથ્વીના ગોળાના, એવી રીતે ભારતની મધ્યમાંથી પસાર થાય છે કર્કવૃત્ત, અને એ કર્કવૃત્ત ભારતના બે ભાગ કરે છે. કેટલા? બે વિભાગ. એ 23.5 ડિગ્રી કયો કે 23.30 ડિગ્રી કયો, સરખું જ થવાનું છે. તો ભારતની મધ્યમાંથી પસાર થાય છે કર્કવૃત્ત. અક્ષાંશ વૃત્ત પર આવેલ છે અને દેશના બે ભાગોમાં વિભાજિત કરે છે. બરોબર? એ 23.5 ડિગ્રી અક્ષાંશ વૃત્ત એટલે કે કર્કવૃત્ત એ ભારતના બે સરખા ભાગ કરે છે. તેથી તેનો ઉત્તર ભાગ વધુ પૂર્વ પશ્ચિમ દિશામાં ફેલાયેલો છે. અહીં વિશાળ મેદાનો, હિમાલય પર્વત શ્રેણી આવેલા છે. ઉત્તરનો ભાગ તો અહીંયા આગળ છે બધે હિમાલયના પર્વતો અને ઉત્તરનો મેદાની પ્રદેશ આવેલો છે. એ આપણે આગળના પાઠમાં આવશે. અત્યારે માત્ર યાદ રાખવાનું છે કે ભાઈ ભારતનો જે ઉત્તર ભાગ છે બરોબર એ વિશાળ છે. અહીંયા આગળ હિમાલયની પર્વતમાળા આવેલી છે અને ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ પણ આવેલો છે. કર્કવૃત્તથી દક્ષિણે આવેલું ક્ષેત્ર ત્રિકોણ છે. આ કેવો ભાગ છે? ત્રિકોણ આખો છે ને, આ ત્રિકોણાકાર આખો ભાગ આવેલો છે. કેવા આકાર છે? તો ભાઈ કે ત્રિકોણાકાર. બરાબર? તો એ અહીંયા આગળથી શું આવેલું છે? તો ભાઈ એ દરિયા કિનારાના સાંકડા મેદાનો અને દક્ષિણે છે હિન્દ મહાસાગર આવેલો છે. ભારતનો ઉત્તરના ભાગે હિમાલય પર્વત શ્રેણી અને ઉત્તરનો મેદાની પ્રદેશ, તો ભારતના દક્ષિણ ભાગમાં દરિયા કિનારાના સાંકડા મેદાનો અને હિન્દ મહાસાગર આવેલો છે. ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય વ્યાસ બંને લગભગ સરખા અર્થાત 30-30 થાય. 8.4 થી લઈ અને 37.6 એટલે કેટલા થાય? 30 ડિગ્રી 30 અક્ષાંશ. કેટલા અક્ષાંશ? 30 અક્ષાંશ. અને રેખાંશ વૃત્તો 38.5 પૂર્વ રેખાંશ થી 97.25 પૂર્વ રેખાંશ એ કેટલા થાય? 30. તો અક્ષાંશીય અને રેખાંશીય વિસ્તાર કેટલો થયો? 30-30. અક્ષાંશીય અને રેખાંશીય વિસ્તાર કેટલો થયો? 30-30 થયો. નેક્સ્ટ જોઈએ, પરંતુ વાસ્તવિક રીતે કન્યાકુમારીથી ઉત્તર દક્ષિણની લંબાઈ 32.14 કિલોમીટર છે. લખીએ આપણે બોર્ડની અંદર મુદ્દો લખીએ એટલે આપણને ખબર પડે. ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ. બીજો મુદ્દો લખીએ, ભારતની પૂર્વ પશ્ચિમ પહોળાઈ. તો જુઓ તમે, ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ છે એ કેટલી છે? તો ભાઈ 3214 કિલોમીટર. 3214 કિલોમીટર. અને ભારતની પૂર્વ પશ્ચિમ પહોળાઈ છે એ છે 2933 2933 કિલોમીટર. અહીંયા આગળ આવી જાવ. એક મિનિટ નકશામાં તમે ભારતને ધ્યાન આપો. અહીંયા આગળ ભારત દેશ છે તો અહીંયા આગળ ઉત્તરથી દક્ષિણ. અહીંયા આગળ ભારતમાં ઉત્તરે હિમાલયથી શરૂ કરી અને નીચે તમે કન્યાકુમારી સુધી જાઓ તો આ ભાગની લંબાઈ કેટલી છે? 3214 કિલોમીટર. જ્યારે અહીંયા આગળ અરુણાચલ પ્રદેશથી શરૂ કરી અને તમે ગુજરાત સુધી આવો તો ભારતની પૂર્વ પશ્ચિમ પહોળાઈ કેટલી છે? 2933 કિલોમીટર. આમ જોઈએ તો ઉત્તર અક્ષાંશ અને રેખાંશ અક્ષાંશ વૃત્તો અને રેખાંશ વૃત્તોનું કુલ કેટલા છે?
30 30 છે એટલે સમાન છે, તો આડા પણ 30 અને ઊભા પણ 30, તો વિસ્તાર છે ભારતનો સરખો થવો જોઈએ કે નહીં? પણ છતાં એવું નથી. જુઓ અહીંયા આગળ ભારતનું ઉત્તર દક્ષિણ લંબાઈ છે કેટલી છે? 3214 કિલોમીટર અને પૂર્વ પશ્ચિમ પહોળાઈ એ કેટલી છે? 2933 કિલોમીટર. યાદ રાખજો ખાસ. નેક્સ્ટ જોઈએ, રેખાંશી તફાવતને કારણે તેના પૂર્વ તથા પશ્ચિમ સ્થળે દૂરના સ્થળોના સમયમાં આશરે 2 કલાકનો તફાવત હોય છે. અહીંયા આગળ છે અરુણાચલ પ્રદેશ આવેલું છે, અહીંયા આગળ ગુજરાત આવેલું છે. સૂર્ય અહીંથી પહેલા ઉગશે, સૂર્ય પૂર્વ દિશામાંથી ઉગવાનું શરૂ કરે, તો હવે અહીંયા આગળ સૂર્યોદય થયો છે, ત્યારે હજી ગુજરાતમાં સૂર્યોદય થયો નહીં હોય, અરુણાચલ પ્રદેશમાં સૂર્યોદય થઈ જશે. એના પછીના 2 કલાક બાદ ગુજરાતમાં સૂર્યોદય થશે. અરુણાચલ પ્રદેશના સમયમાં અને ગુજરાતના સમયમાં સ્થાનિક સમયમાં કેટલો ફેર છે? 2 કલાકનો ફેર છે. કેટલો ફેર છે? 2 કલાકનો. કારણ કે પૃથ્વીના આપણને ખબર છે પૃથ્વી છે ગોળ પોતાની ધરી પર ફરે છે. ફરે છે ને? હા. તો જો તમે અહીંયા આગળ છે સૂર્યોદય થશે તો પૃથ્વીનો ભાગ છે ધીમે ધીમે ફરશે. પૂર્વ પશ્ચિમથી પૂર્વ તરફ પૃથ્વી છે એ ફરે છે. પશ્ચિમથી પૂર્વ તરફ પૃથ્વી ફરે છે, તો પૂર્વ દિશામાં અહીંયા આગળ સૂર્યોદય થઈ જશે. એટલે કે અરુણાચલ પ્રદેશમાં સૂર્યોદય થઈ જશે. પછી પૃથ્વી ફરતી ફરતી ધીમે 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 2 કલાક બાદ જ્યારે સૂર્યની સામે ગુજરાત આવશે ત્યારે ત્યાં આગળ સૂર્યોદય થશે. તો સ્થાનિક સમયમાં કેટલો ફેર છે? જે સ્થળોના 2 કલાકનો ફેર છે. જે સમયે અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગમાં સૂર્યોદય થાય તે સમયે પશ્ચિમ ગુજરાતમાં હજુ રાત બાકી હોય છે. મેં તમને કીધું ને કે ભાઈ આગળ સૂર્યોદય થઈ ગયો હોય ત્યારે જે આગળ રાત્રિ હોય, 2 કલાક પછી અહીંયા ગુજરાતમાં સૂર્યોદય થાય છે. ભારતના પ્રમાણ સમયની રેખા 82.30 પૂર્વ રેખાંશ વૃત્ત છે. આપણે એક મુદ્દો લખી લઈએ. ભારતની પ્રમાણ સમય રેખા, ભારતની પ્રમાણ સમય રેખા કઈ છે? તો કે 82.30 રેખાંશ વૃત્ત. 82.30 રેખાંશ વૃત્ત એ શું છે? ભારતના પ્રમાણ સમયની રેખા. આ રેખા પરથી છે ભારતનો સમય નક્કી કરવામાં આવેલો છે. હજી આપણે નેક્સ્ટ સમયે ભણવામાં આગળ આવશે ત્યારે પણ એના વિશેની માહિતી મેળવશું. જેને ભારતનો સમય છે પ્રમાણ સમય માનવામાં આવે છે. ભારતની પ્રમાણ સમય રેખા કઈ છે? 82.30 ડિગ્રી. બરાબર? યાદ રાખજો ખાસ. નેક્સ્ટ જોઈએ ભારતનો કુલ વિસ્તાર. હવે આપણે સ્થાન વિશેની ચર્ચા કરી. એનું કદ જોયું કે ભારત કેટલું મોટું છે, તો ભાઈ 32.14 ઉત્તર દક્ષિણ લંબાઈ અને પૂર્વ પશ્ચિમ પહોળાઈ 29.2933 3214 કિલોમીટર લંબાઈ અને 2933 કિલોમીટર એ પહોળાઈ. જો પાછળના પેજ ઉપર તમારે છે ભારતનો નકશો આપેલો છે, એની અંદર બધું વિગતો દર્શાવેલી છે. બરોબર? જોઈએ ભારતનો કુલ વિસ્તાર છે એ 32.8 લાખ ચોરસ કિલોમીટર છે. ત્યાં સુધીમાં પહેલા આપણે આટલું એક યાદ રાખી લઈએ. આ બાબત એક તમે ખાસ યાદ રાખી લો કે ભાઈ ભારતનું સ્થાન ક્યાં આવેલું છે? તો ભાઈ ભારતનું સ્થાન પૃથ્વી પર ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે. ભારતનું સ્થાન પૃથ્વી પર ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે. એશિયા ખંડમાં ભારતનું સ્થાન દક્ષિણ ભાગમાં છે. એશિયા ખંડમાં ભારતનું સ્થાન દક્ષિણ ભાગમાં છે. ભારતની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. ભારત છે એ 8.4 ઉત્તર અક્ષાંશથી 37.6 ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલો છે. ભારત 68.5 પૂર્વ રેખાંશથી 97.25 પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે. આમ ભારતનું અક્ષાંશી અને રેખાંશી સ્થાન થયું 30 ડિગ્રી.
કેટલું થયું 30 ડિગ્રી। ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ છે 32-14 કિલોમીટર। ભારતની પૂર્વ પશ્ચિમ પહોળાઈ છે 29-33 કિલોમીટર। કુલ અક્ષાંશ વૃત્તો 181, કુલ રેખાંશ વૃત્તો 360। ઓકે, ભારતનો પ્રમાણ સમય રેખા છે એ છે 82.30 રેખાંશ વૃત્ત, 82.30 પૂર્વ રેખાંશ વૃત્ત। તો બસ આજે આપણે આટલે સુધી છે એ રાખીએ। તમારે ખાસ યાદ રાખવાનું છે ભારતનું સ્થાન પૃથ્વી પર અને એશિયામાં કઈ રીતે આવેલું છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે। આવતા પીરિયડમાં મળીએ ત્યારે આપણે છે ભારતના વિસ્તાર વિશેની માહિતી મેળવશું। આશા રાખું છું આ લેક્ચર આપ સૌને સમજાયો હશે। હવે તમે આની તૈયારી ઘરે બેઠા છે યોગ્ય રીતે કરજો।